વિના મને લાડ કરે કોણ? લાડવો મોટો મને આપે કોણ? દાદી વિના મને લાડ કરે કોણ? લાડવો મોટો મને આપે કોણ? વાલા મારા દાદી મને, વાલા મારા દાદી, વાલા મારા દાદી મને, વાલા મારા દાદી. દાદા વિના મને વાર્તા કરે કોણ? મંદિરે મને લઈ જાશે કોણ? દાદા વિના મને વાર્તા કરે કોણ? મંદિરે મને લઈ જાશે કોણ? વાલા મારા દાદાજી મને, વાલા મારા દાદાજી, વાલા મારા દાદાજી મને, વાલા મારા દાદાજી, વાલા મારા દાદી મને, વાલા મારા દાદી, વાલા મારા બાપુ મને, વાલા મારા બાપુ, વાલા મારા બા મને, વાલા મારા બા, વાલા મારા બા મને, વાલા મારા બા. કેમ બાળકો, મજા આવી ને? જોયું, આ નાનકડી ઢીંગલીએ એના આખા કુટુંબનો પરિચય કરાવી દીધો. એના બા, એના બાપુજી અને એના દાદા દાદી. આ રહ્યું તમારું પહેલું ચિત્ર. કહો જોઈએ, આ ચિત્ર શેનું છે? ખૂબ સરસ, આ કેરીનું ઝાડ છે. કેરીના ઝાડને આંબો કહે છે, એટલે કે આ આંબાનું ચિત્ર છે. કેવી સરસ મજાની કેરી લટકે છે. કેરી તો બધાને ભાવે, ખરું ને? કેરી કાચી હોય ત્યારે તેનો રંગ લીલો હોય છે, પરંતુ કેરી પાકી થઈ જાય એટલે તે પીળા રંગની થઈ જાય. તો હવે આ ચિત્રમાં જે કેરી ઉપર તમને ક દેખાય ત્યાં આપણે પીળો રંગ પૂરીએ. ક કમળનો ક. હવે આ જુઓ બીજું ચિત્ર. અરે, આ તો બારણું છે. બારણાને ઘણા લોકો દરવાજો પણ કહે છે. તો આપણા સૌરાષ્ટ્રમાં ઘણા લોકો તેને કમાડ પણ કહે છે. તો ચાલો હવે આ બારણા પર રહેલા જુદા જુદા અક્ષરોને ઓળખીએ અને તેમાં જ્યાં જ્યાં બ દેખાય ત્યાં કેસરી રંગ કરીએ. બ બકરીનો બ.